ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત દ્વારા રાજ્યની આદિવાસી મહિલાઓના ઉત્થાન માટે બકરા યુનિટની યોજના. બનાસકાંઠા જિલ્લામાં આદિવાસી બાહુલ્ય ધરાવતા અમીરગઢ અને દાંતા તાલુકામાં 37 યુનિટનો લક્ષ્યાંક. બકરા ઉછેરની સહાયથી આદિજાતિ મહિલાઓની આર્થિક સદ્ધરતા વધી. ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત દ્વારા રાજ્યના આદિજાતિ વિસ્તારના આદિજાતિ પશુપાલકોની આવક વધે અને તેઓનું જીવન ધોરણ ઊંચું આવે તે હેતુથી બકરા ઉછેર યોજના અમલી કરાઈ છે. આદિજાતિ વિસ્તારમાં લોકો મુખ્યત્વે ડુંગરાળ અને અંતરિયાળ પ્રદેશમાં વસવાટ કરે છે. આવા પ્રદેશમાં વરસાદનું પાણી ઓછા પ્રમાણમાં સંગ્રહ થતું હોવાથી ઘાસચારો વિપુલ પ્રમાણમાં થતો ન હોવાને કારણે આવા ડુંગરાળ વિસ્તારમાં વસતા આદિજાતિ લોકોના જીવન ધોરણમાં સુધારો કરવા બકરા બકરીની યુનિટની સહાય આપી તેઓની આવક બમણી કરવાનો આ યોજનાનો હેતુ છે. આ યોજનાનો લાભ ફક્ત આદિજાતિની પુખ્ત વયની મહિલા લાભાર્થીઓને મળે છે તેમજ આ જીવન એક જ વખત લાભ મળવાપાત્ર છે. આ યોજના અંતર્ગત મળતી સહાયમાં 10 બકરી અને એક નર બકરો ખરીદ કરવા માટે ₹45,000ની સહાય આપવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં આદિવાસી બાહુલ્ય ધરાવતા અમીરગઢ અને દાંતા તાલુકામાં આ યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે. જે અન્વયે વર્ષ 2022-23માં દાંતા તાલુકામાં 6 અને અમીરગઢ તાલુકામાં 5 આદિવાસી મહિલાઓ આ યોજનાથી લાભાન્વિત થયા છે. કુલ 11 મહિલા લાભાર્થીઓને આ યોજના હેઠળ ₹4,95,000ની સહાય સબસિડી પેટે આપવામાં આવી છે. વર્ષ 2023-24 અંતર્ગત બકરા ઉછેર માટે 37 લાભાર્થીઓનો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો છે, જેમને યુનિટ દીઠ ₹45,000 લેખે 16,65,000ની સહાય સબસિડી પેટે આપવામાં આવશે. હાલમાં લાભાર્થીઓ દ્વારા બકરાની ખરીદી શરૂ કરવામાં આવી છે. આ યોજનાથી મહિલા આદિવાસી લાભાર્થીઓ બકરા ઉછેર કરી આર્થિક સદ્ધરતા સાથે પરિવારનું જીવન ગુજારણ કરી શકે છે. આ સહાય અંતર્ગત લાભાર્થી મહિલાને 10 બકરીઓ અને એક નર બકરાનું યુનિટ બકરા બાંધવા માટે સાંકળ, 11 નંગ તગારા, ખાણદાણ, મેડિકલ ટ્રીટમેન્ટ, દવા, સૂકો ચારો અને પાકો શેડ બનાવી આપવામાં આવે છે. આદિવાસી સમાજ ખેતી અને પશુપાલન આધારિત જીવન જીવે છે. ગાય, ભેંસ, ઘેટા, બકરા, મરઘા જેવા પ્રાણીઓ એમના રોજિંદા જીવનમાં મહત્વનો ભાગ ગણાય છે. આથી ખેતી અને પશુપાલન સંબંધિત સહાય આદિવાસી પરિવારો માટે ઘર બેઠા ગંગા સમાન પુરવાર થઈ છે. પશુપાલન પણ થઈ શકે અને આર્થિક સહાય પણ મળે, જેનાથી એમની ખેતી અને પશુપાલન પ્રવૃત્તિને વેગ મેળવવાની સાથે તેમની આવકનું સ્તર પણ ઊંચું આવે છે. આ યોજના હેઠળ સહાય મેળવતા મહિલા લાભાર્થીઓની રોજિંદી જિંદગીમાં પરિવર્તન આવ્યું છે. આજે બકરા ઉછેર દ્વારા તેઓ દૂધ અને લીંડીના વેચાણમાંથી આવક મેળવી આર્થિક રીતે સદ્ધર બન્યા છે. આદિવાસી લોકો પરંપરાગત રીતે ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોય છે. ખેતી અને પશુપાલન તેમના જીવન નિર્વાહનો મુખ્ય આધાર હોય છે. બકરા ઉછેર સરકારની સહાય થકી તેમણે જીવન નિર્વાહ અને પશુપાલન પ્રવૃત્તિમાં આર્થિક મદદ મળી રહી છે. તેમના બાળકોને દૂધ મળે છે અને પરિવારનું ઘર ગુજરાન ચાલે છે. આ યોજના આદિજાતિ મહિલાઓના આર્થિક સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ બની રહી છે.